નમસ્કાર મિત્રો, ફ્રેન્ડ્સ કરિયર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અનિલ। મિત્રો, આજે આપણે રિઝનિંગનો અતિ મહત્ત્વનો પોઈન્ટ ડાયરેક્શન્સ એટલે કે દિશાઓ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। દિશાઓ વિશે ઘણા બધા ક્વેશ્ચન્સ ઘણી બધી એક્ઝામો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવતા હોય છે, તો આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું। રિઝનિંગ પણ એ મેથ્સ જેવો જ સબ્જેક્ટ છે, ટોપિક છે કે જેમ મેથ્સમાં પ્રેક્ટિસ માંગી લે છે, એમ રિઝનિંગ પણ પ્રેક્ટિસવાળો સબ્જેક્ટ છે કે તેમાં તમારે પ્રેક્ટિસ કરવી, જેથી તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરો છો એટલું જ તમે એને સહેલાઈથી તેના ક્વેશ્ચન્સને સમજી શકો છો અને તેને સોલ્વ કરી શકો છો। બીજું કે જે વ્યક્તિની જેટલી એકાગ્રતા વધુ હશે એ વ્યક્તિ રિઝનિંગ અને મેથ્સના દાખલાઓ આરામથી સોલ્વ કરી શકતા હોય છે। તો એકાગ્રતા એ બહુ અતિ મહત્ત્વની બાબત છે કે જે એકાગ્રતાથી આપણને એ જે ક્વેશ્ચન્સ હોય છે તેની ઉપર આપણું ફોકસ પૂરેપૂરું હોય છે અને એ ધ્યાન આપનું એકચિત હોવાથી આપણે પ્રશ્નથી હટતા નથી અને એને આપણે સહેલાઈથી સોલ્વ કરી શકીએ છીએ। તો એકાગ્રતા વધારવા માટે તો આપણને ખ્યાલ હોય છે કે મેડિટેશન કરી શકાય છે, અન્ય તમે રમતગમત ગેમ રમી શકો છો, આઉટડોર ઇન્ડોર ગેમ રમી શકો છો, તમને જે બી પસંદ હોય ક્રિકેટ રમી શકો છો, કેરમ રમી શકો છો અને સવારે વહેલા 15થી 30 મિનિટનું તમે મેડિટેશન કરી શકો છો, તો તમારી એકાગ્રતામાં વધારો થશે। તો મિત્રો, એકાગ્રતા જેની વધારે હોય છે એ લોકો આ ક્વેશ્ચન્સને અને જેની સમજશક્તિ અને એકાગ્રતા એ બંને મળી અને આ ક્વેશ્ચન્સને આરામથી સોલ્વ કરી શકતા હોય છે। તો આપણે પહેલાં દિશાઓ વિશે જોઈશું। તો દિશાઓમાં આપણે પહેલાં જોઈ લઈએ કે દિશાઓના ક્વેશ્ચન્સ આવે તો આપણને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ કે દિશાઓ કઈ કઈ છે, તો એ ખ્યાલ હોવો જોઈએ। તો એ ખ્યાલ હશે તો જ આપણે દિશાઓના પ્રશ્નોને કરી શકીશું। તો મિત્રો, આપણે જોઈશું દિશાઓ સૌપ્રથમ। તો સૌપ્રથમ અહીંયા આપણે ઉપર લઈએ છીએ ઉત્તર દિશા હોય છે, તો ઉત્તર દિશા હોય એની એક્ઝેક્ટ અપોઝિટ અહીંયા દક્ષિણ દિશા હોય છે, આ બાજુ પૂર્વ દિશા જે આપણા સૂરજ દાદા ઉગે છે, ઉદય પામે છે એ પૂર્વ દિશા, અને આ બાજુ અસ્ત પામે જાય છે આપણી પશ્ચિમ દિશા। આપણા ભારતને આપણે જોઈએ તો ભારતમાં જમ્મુ કાશ્મીર ઉત્તરમાં, અહીંયા અરુણાચલ પ્રદેશ પૂર્વમાં, દક્ષિણમાં અહીંયા આપણું તમિલનાડુ, અહીંયા શ્રીલંકા આપણો નાનો પાડોશી દેશ, અને અહીંયા આપણું ગુજરાત પશ્ચિમ બાજુમાં હોય છે। બીજી જે આ મુખ્ય 4 બાજુઓ છે, અન્ય 4 બાજુઓ છે જેમ કે અહીંયા આપણું ગુજરાત છે, અહીંયા રાજસ્થાન છે, અને અહીંયા જમ્મુ કાશ્મીર ને બધા જમ્મુ કાશ્મીર રાજ્ય છે, અહીંયા પાકિસ્તાન છે, આપણો નાનો ભાઈ પાકિસ્તાન। તો પાકિસ્તાન એ આપણે કઈ દિશામાં આવેલું છે? તો વાયવ્ય દિશામાં આવેલું છે। અહીંયા ચીન, નેપાળ ને એ દેશ આવેલા છે, તો એ ઈશાન દિશામાં આવેલા છે। અહીંયા આપણો અરબ સાગર છે, અરબ સાગરમાંથી નૈઋત્યના પવનો વાતા હોય છે, એટલે આ નૈઋત્ય બાજુ છે આપણી, અને અહીંયા બંગાળાની ખાડી કે જે અગ્નિ દિશા છે। તો આ અન્ય 4 બાજુઓ થઈ મુખ્ય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને અહીંયા વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય। હવે આ ટોટલ 8 બાજુઓ થઈ। આમ આ 8 બાજુઓ થઈ। હવે અહીંયા મિત્રો જોઈશું કે અહીંયા જે આ 4 બાજુઓ છે એને આપણે અહીંયા ઉત્તર અને આ પશ્ચિમ, તો આને ઉત્તર પશ્ચિમ બાજુ કેવી હોય તો પણ આ બાજુને આપણે ઉત્તર પશ્ચિમ બાજુ પણ કહી શકાય છે। તો પરીક્ષામાં આ રીતના પણ આવતા હોય છે દાખલા, તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ બાજુ કઈ ઉત્તર પશ્ચિમ પણ કહી શકાય। એ જ રીતના અહીંયા ઉત્તર પૂર્વ બાજુ કહી શકાય, તો અહીંયા દક્ષિણ પૂર્વ, અને આ થશે દક્ષિણ પશ્ચિમ બાજુ થઈ। તો આ બાજુ આ પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ। ફરીવાર એકવાર હું તમને બતાવી દઉં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, ઈશાન, નૈઋત્ય, અગ્નિ, ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ। તો આ હતી બાજુઓ મિત્રો। હવે આપણે બીજું કે ઘણીવાર પડછાયાને લઈને ક્વેશ્ચન્સ આવતા હોય છે, તો એની પાછળ જે લોજિક છે હું તમને અહીંયા બતાવું। આપણો સૂર્યોદય છે એ પૂર્વ બાજુમાં થાય છે, તો જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે કોઈ પણ પદાર્થ હોય છે તો એ પદાર્થનો જે પડછાયો છે, જ્યારે સૂર્યોદય થાય છે, હું એ તમને બતાવું, જ્યારે સૂર્યોદય થાય છે, આ પૂર્વમાં સૂર્યોદય થાય તો જે કોઈ પણ પદાર્થ હોય તેનો પડછાયો એ કઈ દિશામાં પડશે? તો પશ્ચિમ દિશામાં તેનો પડછાયો પડશે। પરંતુ જ્યારે આ સૂર્ય છે એ અસ્ત પામે છે, જ્યારે સૂર્ય અસ્ત પામે છે ત્યારે પદાર્થનો પડછાયો એ કઈ બાજુ જતો રહે છે? પૂર્વ બાજુ જતો રહે છે। તો ખ્યાલ રાખો કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પદાર્થનો પડછાયો છે એ પશ્ચિમ બાજુ, બરાબર છે, અને જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે પદાર્થનો પડછાયો કઈ બાજુ જતો રહે છે? પૂર્વ બાજુ જતો રહે છે। તો આ આપણને આગળ દાખલાઓમાં કામ આવશે, તો આ ખ્યાલ રાખવો।
નેક્સ્ટ હવે આપણે જોઈશું દાખલાઓ અને એની દિશાઓના જે રિલેટેડ દાખલાઓ જોઈશું અને એની સમજ મેળવીશું. તો મિત્રો પહેલું એક્ઝામ્પલ છે અહીંયા આપણે જોઈશું. પ્રથમ એક્ઝામ્પલ આપણે જોઈશું. અહીંયા લખ્યું છે વિશાલ પોતાના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે. બરાબર છે. હવે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જવાનું. આખી રકમ આપણે વાંચવાની નથી, આખો પ્રશ્ન પહેલાં વાંચવાનો નથી, સ્ટેપ બાય સ્ટેપ જવાનું. હવે અહીંયા સૌપ્રથમ હું તમને જ્યારે તમે આવા પ્રશ્નો સોલ્વ કરતા હોય ત્યારે સૌપ્રથમ શું કરવું, તો સૌપ્રથમ અહીંયા એમ કીધું કે વિશાલ ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે. ઘણા બધા પ્રશ્નોમાં એમ કહે છે કે કોઈ વ્યક્તિ છે એ એક જગ્યાએથી પ્રસ્થાન કરે છે, પોતાના ઓફિસેથી પ્રસ્થાન કરે છે, ઘરેથી પ્રસ્થાન કરે છે, કોઈ બગીચાથી પ્રસ્થાન કરે છે, અથવા તો કોઈ સ્થળેથી પ્રસ્થાન કરે છે. તો સૌપ્રથમ તમારે આવો કોઈ પ્રશ્ન હોય તો તમારે એક પ્રસ્થાન બિંદુ લઈ લેવું. ખાસ યાદ રાખો મિત્રો, સૌપ્રથમ આપણું પ્રથમ કાર્ય આવો પ્રશ્ન સોલ્વ કરવાનું. સૌપ્રથમ આપણે શું કરવાનું, એક પ્રસ્થાન બિંદુ લઈ લેવાનું. એ પ્રસ્થાન બિંદુ લીધા પછી બીજું આપણું કામ હશે એ આપણે દિશાઓ લઈ લેવાની, અને સૌપ્રથમ આપણે લઈ લેવાની ઉપર ઉત્તર દિશા. તો હવે તમને ખ્યાલ આવે છે આ પ્રસ્થાન બિંદુ આ બાજુ ઉત્તર દિશા લઈ લીધી, તો નીચે આપણે હશે દક્ષિણ દિશા, આ બાજુ હશે પશ્ચિમ, આ બાજુ પૂર્વ દિશા, અને અહીંયા આવશે પશ્ચિમ દિશા. અહીંયા આપણા સૂરજ દાદા એટલે આ પૂર્વ દિશા. તો આ રીતના કોઈ પણ જ્યારે આવો દાખલો આવે ત્યારે તમે આટલું બેઝિક કાર્ય તમે કરી લો. હવે તમે એ જે પ્રશ્ન છે તેને હવે આપણે આગળ જોઈશું. હવે આપણે જોઈએ કે વિશાલ પોતાના ઘરેથી, તો આ વિશાલનું ઘર છે માની લો, ચાલવાની શરૂઆત કરે છે. બરાબર છે. આગળ શું કીધું છે, તે 5 કિલોમીટર પશ્ચિમમાં ચાલે છે. તો પશ્ચિમ બાજુ કઈ છે, તો પશ્ચિમ બાજુ આ રહી. તો અહીંયા એનું ઘર છે તો એ પશ્ચિમ બાજુ ચાલે છે. તો હું આ બાજુ પશ્ચિમ બાજુ એ વિશાલ કેટલો ચાલશે, 5 કિલોમીટર ચાલશે. તો અહીંયા આ કેટલા કિલોમીટર ચાલ્યો, 5 કિલોમીટર ચાલ્યો. હવે કિલોમીટર લખીએ નહીં તો ચાલે, કારણ કે આપણને યાદ હશે 5 કિલોમીટર ચાલશે. હવે મિત્રો બીજું કે જ્યારે વિશાલ ચાલે છે પશ્ચિમ બાજુમાં ચાલ્યો, તો એની જે જમણી બાજુ છે એ આ બાજુ હોય અને ડાબી બાજુ હોય એ આ બાજુ હોય. આ બાજુ જતો હોય તો જમણી બાજુ આ બાજુ અને ડાબી બાજુ આ બાજુ. હવે અહીંયા ખાસ યાદ રાખો કે પ્લસ અને માઇનસ, પ્લસને હું જમણી બાજુનો કોડ આપું છું અને માઇનસને હું ડાબી બાજુનો કોડ આપું છું. એટલે કે જ્યારે હવે માની લો કે પ્રશ્નમાં એમ કે વિશાલ છે એ ત્યાંથી પશ્ચિમ બાજુ 5 કિલોમીટર ગયો, ત્યાંથી એ પોતાની ડાબી બાજુ વળે છે. તો ડાબી બાજુ એટલે માઇનસ બાજુ આપણે વળાવી દેવાનું. અથવા તો એમ પૂછે કે એ વિશાલ હવે ત્યાંથી જમણી બાજુ વળે છે, તો આપણે આ પ્લસ બાજુ વળાવી દેવાનું. તો જ્યાં આપણે આ બાજુ હવે આપણે પ્લસ રાખીશું ને આ બાજુ માઇનસ, તો જે બાજુ પ્લસ હશે એની જમણી બાજુ અને જે બાજુ માઇનસ હશે એની ડાબી બાજુ થાય. તો એ ખ્યાલ આવી ગયો હશે મિત્રો. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, જેથી તમને બાજુમાં તકલીફ પડે નહીં. હવે આપણે જોઈશું કે આગળ તે 5 કિલોમીટર પશ્ચિમમાં ચાલે છે. પછી તે પોતાની ડાબી તરફ એટલે મેં તમને હમણાં કીધું કે ડાબી એટલે આપણે માઇનસ એનો એક સિમ્બોલ લીધો છે, અહીંયા માઇનસ એ કોડ અહીંયા માઇનસ છે. તો એ ડાબી બાજુ ચાલે છે, તો ડાબી બાજુ આપણે સીધા નીચે કેટલું ચાલે છે, ડાબી તરફ વળી 5 કિમી ચાલે છે. ડાબી તરફ વળી કેટલું કિમી ચાલે છે, 5 કિમી ચાલે છે. તો આમ ડાબી તરફ વળી અને 5 કિમી આ બાજુ ચાલે છે. હવે આગળ શું કહે છે, તો તેનું મુખ કઈ દિશામાં હશે. તો હવે આ રીતના ચાલતો હોય તો ડાબી બાજુ, તો એનું મુખ આ બાજુ હોય, તો આ બાજુ કઈ છે, આપણી દક્ષિણ બાજુ છે. બરાબર છે મિત્રો, ખ્યાલ આવી ગયો. આ બાજુ જોઈ રહ્યો છે તો આ બાજુ કઈ કહેવાય, દક્ષિણ બાજુ કહેવાય. તો વિશાલ પોતાના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે, તે 5 કિલોમીટર વિશાલ પોતાના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે, તે 5 કિલોમીટર પશ્ચિમમાં જાય છે. પછી તે પોતાની ડાબી બાજુ વળે છે અને ડાબી તરફ કેટલા કિલોમીટર જાય છે, 5 કિલોમીટર ચાલે છે. તો હવે એનું જે મુખ છે એ કઈ બાજુમાં હશે એ પ્રશ્ન હતો. તો એ કઈ બાજુમાં હશે, તો દક્ષિણ બાજુમાં એનું મુખ હશે. તો મિત્રો ખ્યાલ આવી ગયો. હવે તમને એક વાત કહું, માની લો કે આમાં તો એક ક્વેશ્ચન્સ એ રીતના નહોતો, પરંતુ આ બાજુ પશ્ચિમ છે, આ બાજુ ઉત્તર છે, આ પૂર્વ અને આ દક્ષિણ. હવે એ દાખલાની રકમની અંદર એવું આવતું હોત અને જો એ ખૂણાની દૃષ્ટિએ વળી અને જો એ આ દિશામાં જોતો હોત તો એ દક્ષિણ દિશા ના આવત, પશ્ચિમ દિશા પણ ના આવત. તો એ કઈ દિશા બની જોત, દક્ષિણ પશ્ચિમ બની જોત. તો એ તમને આગળના દાખલા આવશે તો એમાં એ ખ્યાલ હું તમને સમજાવીશ, પણ બેઝિકલી તમને ખ્યાલ આવી ગયો છે કે આ કઈ રીતના દાખલો આપણે કરવો જોઈએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું મિત્રો. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ છે વિપુલ. સૌપ્રથમ આપણે જોઈશું કે સૌપ્રથમ આપણે શું કરવાનું, યાદ રાખો, એક આપણું પ્રસ્થાન નક્કી કરી લઈશું. આ બાજુ કઈ છે, ઉત્તર, આ બાજુ છે દક્ષિણ, આ બાજુ છે
પૂર્વ અને આ છે પશ્ચિમ. હવે આપણે નક્કી કરીશું, સ્ટાર્ટ કરીશું. વિપુલ 19 કિમી પૂર્વમાં ચાલે છે. પૂર્વ બાજુ કઈ? આ બાજુ. અહીંયા વિપુલ શરૂઆત કરશે. કેટલા કિલોમીટર ચાલે છે? 19 કિલોમીટર ચાલે છે. કઈ બાજુમાં? પૂર્વ બાજુમાં. તો પૂર્વ બાજુ આ છે, તો તમને ખ્યાલ આવી ગયો. ત્યારબાદ ડાબી બાજુ. હવે વિપુલ જો પૂર્વ બાજુ જતો હોય તો એની જમણી બાજુ આ બાજુ હોય અને ડાબી બાજુ આ બાજુ હોય. બરાબર છે. તો હવે ત્યારબાદ ડાબી બાજુ વળી 17 કિમી ચાલે છે. તો ડાબી બાજુ એટલે માઇનસ. મેં તમને પહેલાં પણ કીધું હતું કે માઇનસને આપણે ડાબી બાજુ સમજવી અને પ્લસને આપણે જમણી બાજુ સમજવી. હવે આ માઇનસ છે તો એ ડાબી બાજુ ચાલે છે. ડાબી બાજુ કેટલા કિમી ચાલે છે? 17 કિમી ચાલે છે. તો એ આ બાજુ ડાબી બાજુ છે, તો આ બાજુ કેટલા કિમી ચાલશે? 17 કિમી ચાલે છે. ત્યારબાદ ફરીથી ડાબી બાજુ. હવે જો તો આ જે માઇનસ છે એ જ દિશા આ બાજુ માઇનસ જ લેતા જો તો આ એની ડાબી બાજુ છે, અને આ બાજુ તમે બહારની સાઈડ પ્લસ લેતા જો તો એ જમણી બાજુ છે. તો તમને એ સરળતા રહેશે. તો હવે એને શું કીધું? ત્યારબાદ ફરીથી ડાબી બાજુ વળી 19 કિમી ચાલે છે. તો આ માઇનસ છે તો ડાબી બાજુ આ બાજુ આવશે. અને કેટલા કિમી ચાલે છે? 19 કિલોમીટર ચાલે છે. તો મિત્રો જુઓ, અહીંથી અહીંનું અંતર કેટલું હતું? 19. હવે અહીંથી ડાબી બાજુ વળી જાય છે તો એ 19 કિલોમીટર ચાલે છે. તો એ એક્ઝેક્ટલી આટલે હશે, કારણ કે આ જે અંતર 19 કિલોમીટર છે તો આ ડાબી બાજુ ચાલે છે તો આટલે પણ 19 કિલોમીટર હશે. તો આ સામસામે આ બાજુ થઈ જાય. તો અહીંયા કેટલો ચાલે? 19 કિલોમીટર ચાલે છે. હવે એને શું કીધું છે પ્રશ્નમાં? તો તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? તો પ્રસ્થાન બિંદુ અહીંયા છે, અત્યારે તે અહીંયા પહોંચ્યો છે. તો આ જે અંતર છે એ કેટલું હશે એ પ્રશ્નમાં આપણને કીધું છે. તો મિત્રો જો અહીંયા આ અંતર, આ બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 17 કિલોમીટર હતું. તો એ એક્ઝેક્ટલી અહીંયા એ જ છે. અહીંયાથી અહીંયાનું અંતર અત્યારે તે જે જગ્યાએ છે ત્યાં, અને પ્રસ્થાન બિંદુ તો આ પણ અંતર કેટલું થાય? 17 કિલોમીટર હોઈ શકે. તમે અહીંથી અહીંયા જુઓ તો પણ 17 કિલોમીટર, અહીંથી અહીંયા 17 કિલોમીટર, અહીંથી પણ 17 કિલોમીટર. તો અહીંયા આનો જવાબ આવશે 17 કિલોમીટર. તો ખ્યાલ આવી ગયો કે વિપુલ પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? તો 17 કિલોમીટર દૂર હશે. હવે આપણે જોઈશું નેક્સ્ટ એક્ઝામ. નેક્સ્ટ એટલે એક્ઝામ્પલ ત્રીજું આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે આપણું પ્રસ્થાન બિંદુ નક્કી કરીએ. આપણી દિશાઓ આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ લખી દઈએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. એક વ્યક્તિ 5 કિમી પશ્ચિમ બાજુ ચાલે છે. એટલે એક વ્યક્તિ અહીંયા ઊભો છે, પશ્ચિમ બાજુ આ બાજુ છે, ત્યાં કેટલું ચાલે છે? 5 કિમી ચાલે છે. તો એ વ્યક્તિ પશ્ચિમ બાજુ 5 કિમી ચાલશે. એની જમણી બાજુ આ બાજુ ડાબી બાજુ. ત્યારબાદ જમણી બાજુ વળી 8 કિમી ચાલે છે. તો જમણી બાજુ એની આ બાજુ છે, તો એ કેટલા કિમી ચાલે છે? એ બાજુ 8 કિમી ચાલે છે. જમણી બાજુ વળી અને 8 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ. હવે જોઈએ, આ અંદરની સાઈડ કઈ છે? જમણી, અને આ બાજુ કઈ છે? માઇનસ એટલે ડાબી બાજુ. ડાબી બાજુ વળી 5 કિમી ચાલે છે. તો ડાબી બાજુ આ સાઈડ છે, તો એ ડાબી બાજુ જાય છે. કેટલા કિલોમીટર ચાલશે? 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ ફરી ડાબી બાજુ વળી, હવે જો આ માઇનસ અહીંયા જ રહેશે, આ માઇનસ 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 એટલે આ બાજુ ડાબી બાજુ, અને આ બધા પ્લસ એટલે આ બાજુ જમણી બાજુ. એટલે અહીંયા ફરી ડાબી બાજુ વળી કેટલા કિલોમીટર ચાલે છે? 8 કિલોમીટર ચાલે છે. તો ડાબી બાજુ આ બાજુ એટલે પાછા 8 કિલોમીટર ચાલે. એટલે જુઓ એક્ઝેક્ટ ક્યાં આવશે? આ અંતર કેટલું હતું? 8 કિલોમીટરનું હતું. તો અહીંયાથી 8 કિલોમીટર ડાબી બાજુ ચાલે તો 8 કિલોમીટર આટલું અંતર થાય. તો આ 8 કિલોમીટર તો અત્યારે તે અહીંયા હશે. તો હવે તે વ્યક્તિ પ્રસ્થાન બિંદુ આપણું આ છે, પ્રસ્થાન બિંદુથી કેટલા અંતરે હશે? તો મિત્રો જુઓ, પ્રસ્થાન બિંદુથી વ્યક્તિ તો આપણે આટલું અંતર શોધવાનું છે. અહીંથી ને અહીંનું આટલું અંતર કેટલું હશે? તો આ અંતર તો આપણને ખ્યાલ છે, આ અંતર કેટલું છે? 5 કિલોમીટર છે. તો એ આપણને ખ્યાલ છે 5 કિલોમીટર. પરંતુ આ અંતર અહીંયા આપેલું નથી. હા, પણ અહીંયા જુઓ મિત્રો કે આ બંને વચ્ચે જે ગેપ છે એનું અંતર કેટલું છે? 5 કિલોમીટર. તો બસ આપણે એ જ મેળવવાનું છે. તો એ પણ અહીંયા એ અંતર કેટલું છે? 5 હશે. તો 5 આ અને 5 આ એટલે આ બંને અંતરને પ્લસ કરીએ તો એ ટોટલ અંતર કેટલું થઈ જશે? 5 + 5 ટોટલ અંતર થયું 10 થયું. તો એ જે વ્યક્તિ છે એ પ્રસ્થાન બિંદુથી અત્યારે અહીંયા છે, તો એનું અંતર પ્રસ્થાન બિંદુથી વ્યક્તિ કેટલા કિલોમીટર દૂર હશે? તો 10 કિલોમીટરના અંતરે હશે. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો. આપણે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 4. હવે સૌપ્રથમ ખાસ યાદ રાખો કે આપણું પ્રસ્થાન બિંદુ નક્કી કરો. દિશાઓ ઉત્તર, દક્ષિણ,
પૂર્વ અને પશ્ચિમ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. નવીન દક્ષિણમાં 3 કિમી ચાલે છે, તો દક્ષિણ બાજુ આ છે, અહીંયા નવીન છે. નવીન દક્ષિણમાં કેટલો ચાલે છે? 3 કિમી ચાલે છે. હવે નવીન તેના ચાલવાના સ્થળથી નવીન દક્ષિણમાં 3 કિમી ચાલે છે, તો નવીન દક્ષિણમાં 3 કિમી ચાલે છે. ત્યારબાદ તે પૂર્વ તરફ, એટલે પૂર્વ બાજુ આ બાજુ છે, બરાબર. તો અહીંથી તે પૂર્વ બાજુ વળીને કેટલા કિલોમીટર ચાલે છે? 4 કિલોમીટર ચાલે છે. તો અહીંયા વળી અને 4 કિલોમીટર ચાલે છે. તો અહીંયા કેટલા કિલોમીટરનું અંતર થયું? આ 4 કિલોમીટર થયું. હવે પ્રશ્ન શું કહે છે કે હવે નવીન તેના ચાલવાના સ્થળથી કેટલા કિમી દૂર હશે? તો મિત્રો જુઓ, નવીન અહીંથી ચાલવાનું શરૂઆત કરી તો એ દક્ષિણમાં 3 કિલોમીટર ચાલ્યો અને અહીંયાથી પોતે પૂર્વ બાજુમાં વળી અને કેટલા કિલોમીટર ચાલ્યો? 4 કિલોમીટર. તો હવે પ્રશ્નમાં એવું માગ્યું છે કે પ્રસ્થાન બિંદુથી અત્યારે જ્યાં નવીન છે એનું વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે કે આ પ્રસ્થાન બિંદુને અહીંયા નવીન છે, તો આ જે અંતર છે એ કેટલું હશે? તો મિત્રો અહીંયા તમને આ આકૃતિ ઉપરથી કંઈ યાદ આવતું હોય, જ્યારે આપણે સ્કૂલોમાં ભણતા હતા પાયથાગોરસનો પ્રમેય, અને એ પ્રમેય અહીંયા તમને યાદ આવતો હોય, જેમ કે અહીંયા હું લખી દઉં ABC અને આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં AC એ કર્ણ હોય છે, તો અહીંયા એ તમને યાદ આવતું હોય ખૂણો B કાટકોણ ને AC એ કર્ણ હોય. તો એ અહીંયા એ લોજિકથી આપણે આ દાખલો ગણીશું. પહેલાં હું તમને લોજિક સમજાવી દઉં કે કયું લોજિક કામ કરે છે, પછી હું તમને સિમ્પલી બતાવું. દરેકમાં આપણે કંઈ પાયથાગોરસના પ્રમેયથી કંઈ જવાબ લાવવાના નથી, પણ નિયમ એ છે, પણ એ સિમ્પલી આપણે કઈ રીતના કરીશું એ હું તમને પછી બતાવી દઈશ. પરંતુ એકવાર હું તમને લોજિક બતાવું કે આ AC બાજુ આપણે શું કરવાની છે? શોધવાની છે. એટલે કે AC સ્ક્વેર બરાબર આ AB સ્ક્વેર આ બાજુ, અને આ છે BC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે, હવે આપણે શોધવાનું શું છે? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર. AB સ્ક્વેરનું માપ કેટલું છે? 3. તો હું અહીંયા 3 લખું, પણ અહીંયા સ્ક્વેર છે, તો સ્ક્વેર એટલે કે મિત્રો અહીંયા આપણે જોઈશું. ઓકે, તો અહીંયા AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર, એટલે ABનું માપ છે 3, તો 3નો સ્ક્વેર વત્તા BCનું માપ છે 4, એટલે કે 4નો સ્ક્વેર. બરાબર છે. હવે આપણે અહીંયા જોઈએ 3નો સ્ક્વેર કેટલો થાય? 3નો સ્ક્વેર 9, અને 4નો સ્ક્વેર કેટલો થશે? 4નો સ્ક્વેર થશે 16. અહીંયા માટે AC સ્ક્વેર બરાબર 9 અને 16 કેટલા થાય? 25 થાય. હવે મિત્રો આ સ્ક્વેર છે એ મારે દૂર કરવો હોય તો આ 25ને મારે શેમાં લઈ જવા જોઈએ? વર્ગમૂળમાં લઈ જવા જોઈએ. બરાબર છે. તો અહીંયા વચ્ચે AC બરાબર આ 25 વર્ગમૂળમાં હશે, તો 25નું વર્ગમૂળ મળશે આપણને કેટલું? 5. તો AC બાજુ આપણને મળી ગઈ. તો ACનું માપ કેટલું હશે? 5 હશે. મતલબ કે નવીન હવે પ્રસ્થાન બિંદુથી અત્યારે જ્યાં છે ત્યાંનું અંતર કેટલું હશે? 5 કિલોમીટર હશે. હવે મિત્રો આપણે દરેકમાં આ દાખલો ગણવાની જરૂર નથી, આ રીત કરવાની જરૂર નથી, પરંતુ આપણે સિમ્પલી શું કરીશું? જ્યારે પણ તમે આ રીતના દિશાનો દાખલો આવે અને જ્યારે આવો કાટકોણ ત્રિકોણ બનતો હોય અને બે બાજુના માપ હોય તો શું કરવાનું? જો હું કહું અહીંયા માપ હતું 3 અને અહીંયા માપ હતું 4, તો સિમ્પલી તમારે આ બંનેના શું કરવાના? સ્ક્વેર કરી દેવાના. જેમ કે 3નો સ્ક્વેર તમને ખબર હોય 9 અને 4નો સ્ક્વેર 16 હોય. હવે આ બંનેનું ટોટલ થાય 25. 25 શેનો સ્ક્વેર છે? તો 5નો. તો એ આપણો જવાબ. બસ આટલું જ કરવાનું. બંને બાજુઓ લો, બંને બાજુઓના સ્ક્વેર કરો, વર્ગ કરી અને એનું ટોટલ કરો, અને એ ટોટલ જે સંખ્યા મળે છે એ શેનો વર્ગ છે? એ આપણો શું હશે? જવાબ હશે. મેં તમને લોજિક બતાવ્યું કે આ લોજિકથી આ દાખલો ગણવાનો હોય છે. તો આ સિમ્પલી આપણે એ જ કરવાનું કે બંને બાજુઓના વર્ગ કરી એનું ટોટલ કરો, અને એ જે ટોટલ છે એ જે પૂર્ણ સંખ્યા મળશે આપણને, તો એ સંખ્યા જે છે પૂર્ણ વર્ગ સંખ્યા મળશે આપણને. એ શેનો વર્ગ છે એ તમે જોઈ લો, તો એ જ આપણો જવાબ હશે. તો હવે નવીન જે છે એ પ્રસ્થાન બિંદુથી અત્યારે 5 કિલોમીટર દૂર હશે. તો આ ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો મિત્રો નેક્સ્ટ આપણે 5મું એક્ઝામ્પલ જોઈશું. 5મું એક્ઝામ્પલ જોઈએ એની પહેલાં આપણે કરી દઈએ કે અહીંયા પ્રસ્થાન બિંદુ, અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ અને આ બાજુ છે આપણી પશ્ચિમ બાજુ. ઓકે મિત્રો, હવે અહીંયા આપણે જોઈશું કે અનિલ ઉત્તર પશ્ચિમ, જો આપણે આગળ વાત કરી તેમ અનિલ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભો છે. તો ઉત્તર આ છે અને પશ્ચિમ કઈ છે? આ છે. તો અનિલ અહીંયા ઊભો હોય તો એનું ઉત્તર પશ્ચિમ કઈ દિશા થાય? આ બાજુ થાય. તો એનું મુખ કઈ બાજુ છે? ઉત્તર પશ્ચિમ દિશા બાજુ એનું મુખ છે. તો આ બાજુ અનિલ જોઈને ઊભો છે. બીજું જોઈએ આગળ, તે ઘડિયાળની દિશામાં 90 અંશ ફરે છે. હવે મિત્રો જોઈએ તો માની લો કે આ આપણી ઘડિયાળ છે, બરાબર છે? આ ઘડિયાળ.
હવે ઘડિયાળ હોય તો ઘડિયાળમાં આપણે એના 4 ભાગ કરીએ. ઘડિયાળના જ્યારે 4 ભાગ કરીએ, ઘડિયાળ વર્તુળાકારની હોય તો એનું માપ કેટલું હોય છે? 360 ડિગ્રી હોય વર્તુળનું. તો અહીંયા આપણે ઘડિયાળના જ્યારે 4 ભાગ કરીએ તો આ 90 અંશનો ખૂણો, આ 90 અંશનો ખૂણો, આ 90 અંશનો ખૂણો અને આ કેટલા 90 અંશનો ખૂણો હોય, કારણ કે અહીંયા શું બને છે? કાટકોણ ત્રિકોણ બને છે. તો 4 કાટકોણ ત્રિકોણ બન્યા તો 90 90 90 એટલે 4 વખત 90 થાય એટલે 360 મળી ગયા. હવે આ આખો ઉપરનો ભાગ જોઈએ, અર્ધવર્તુળ જોઈએ તો એ 90 ને 90 180, નીચે 90 ને 90 180. હવે મિત્રો અનિલ આ બાજુ જોઈ રહ્યો છે, તો આ આપણે થોડું આગળ લાઈન બનાવીએ તો ખ્યાલ આવે કે આ 90 છે તો એના 2 સરખા ભાગ થાય તો આ થાય 45નો ખૂણો અને આ કેટલાનો થાય? 45નો ખૂણો થાય. એમ અહીંયા પણ જોઈએ તો આ 45નો ખૂણો હોય અને આ કેટલાનો હોય? 45નો ખૂણો. એમ આ બાજુ પણ આ 45નો ખૂણો અને આ પણ 45 ખૂણો. એમ અહીંયા પણ આ 45 અને આ કેટલાનો થાય? 45નો ખૂણો થાય જ્યારે આપણે આ રીતના ભાગ કરીએ છીએ ત્યારે. હવે મિત્રો આપણે જોઈશું આગળ કે તે ઘડિયાળની દિશામાં. તો ઘડિયાળની દિશા, ધારો કે ઘડિયાળ હોય તો ઘડિયાળની દિશામાં કાંટો કઈ રીતના ફરતો હોય છે? કાંટો આ રીતના ઘડિયાળની દિશામાં ફરતો હોય છે, બરાબર. તો ઘડિયાળની દિશામાં 90 અંશ ફરે છે. અનિલ ઘડિયાળની દિશામાં કેટલા ફરે છે? તો 90 અંશ. તો મિત્રો અનિલ આ બાજુ જોઈને ઊભો છે, ઉત્તર પશ્ચિમ દિશામાં જોઈને ઊભો છે. તો 90 બાજુ એ આ બાજુ ઘડિયાળની દિશામાં ફરશે. તો અહીંથી આટલું ફરે તો એ કેટલું ફર્યો? અહીંથી આટલું ફર્યો તો 45 અંશ ફર્યો. આ બંને વચ્ચેનું માપ. હજુ એને 90 ફરવાનું છે તો બાકીનું 45 ફરે તો આ 45, આ 45 ને 45 ટોટલ કેટલું થયું? 90. તો હવે અનિલનું મુખ કઈ બાજુ હશે? તો ઉત્તર અને પૂર્વ, ઉત્તર પૂર્વ દિશામાં અનિલ અત્યારે એનું મુખ હશે, બરાબર. પછી આપણે જોઈશું કે ત્યારબાદ તે 180 અંશ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો ઘડિયાળનો કાંટો આ રીતના ફરતો હોય તો એની વિરુદ્ધ દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ એ ફરશે, પણ કેટલું? 180. તો અત્યારે એનું મુખ ઉત્તર પૂર્વમાં છે તો એન્ટી ક્લોકવાઇઝ અને 180 આપણે ફેરવીએ, બરાબર, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે પાછું. તો 180 આપણે કરવાના છે તો આ 45 અને આ 45 એટલે આટલે પાછો આવશે તો કેટલું થયું? 90. હવે આ 45 ને આ 45 એટલે બીજા 90 એટલે ટોટલ 180 થઈ ગયા. એટલે અનિલ હવે કઈ બાજુ જોતો હશે? આ બાજુ મુખ કરીને ઊભો હશે. એ બાજુ હશે પશ્ચિમ દક્ષિણ એટલે કે દક્ષિણ પશ્ચિમ, બરાબર. અત્યારે એનું મુખ આ બાજુ હશે. ફરીથી તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90 અંશ ફરે છે. હવે અત્યારે અહીંયા એનું મુખ છે પાછા વિરુદ્ધ દિશામાં એટલે આમ ઉલટો ફરશે. તો અહીંયાથી 90 અંશ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ તો એનું મુખ છે તો આ 45 અંશ અને આ બીજું 45 અંશ એટલે આટલું ફરે તો આ 90 એ ફરી લે, બરાબર, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો હવે અનિલનું મુખ આ બાજુ હશે. અને અહીંયા પૂછ્યું છે કે અનિલનું મુખ હવે કઈ દિશામાં હશે? તો અનિલ કઈ દિશામાં છે? તો આપણને ખ્યાલ છે આ કઈ બાજુ છે? પૂર્વ અને આ કઈ બાજુ છે? દક્ષિણ. તો અનિલનું મુખ હશે કઈ બાજુમાં? પૂર્વ બાજુમાં હશે, દક્ષિણ બાજુમાં હશે, ઉત્તર બાજુમાં હશે કે દક્ષિણ પૂર્વ બાજુમાં હશે? તો અહીંયા મિત્રો જો આ રીતના અનિલનું મુખ છે તો એ કઈ બાજુ હશે? દક્ષિણ પૂર્વ. તો આપણો જવાબ એવો હોવો જોઈએ કે દક્ષિણ પૂર્વ બાજુમાં હશે. એ પૂર્વ બાજુ પણ ના કહેવાય, દક્ષિણ ના કહેવાય, પણ એને શું કહેવાય? દક્ષિણ પૂર્વ બાજુમાં અનિલનું મુખ હશે. તો મિત્રો આ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એક નેક્સ્ટ અને છેલ્લો દાખલો જોઈ લઈએ આનો. એક્ઝામ્પલ 6, બરાબર છે. સૌપ્રથમ આપણે પ્રસ્થાન બિંદુ, ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા. હવે આપણે જોઈશું એક સૂર્યોદય કિશન. સૂર્યોદય એટલે આપણા સૂર્યદાદા અહીંયા ઉગી ગયા હોય, સૂર્યોદય, બરાબર છે મિત્રો, સૂર્યોદય. એક સૂર્યોદય કિશન એક વૃક્ષ તરફ મુખ રાખી ઊભો છે. હવે મિત્રો વૃક્ષ તરફ મુખ રાખીને ઊભો છે. માની લો કે આ એક વૃક્ષ છે. વૃક્ષનો પડછાયો સંપૂર્ણ તેની જમણી બાજુ પડે છે. કોની જમણી બાજુ? કિશનની જમણી બાજુ. પરંતુ હવે તમે અમે આગળ તમને વાત કરી હતી કે જ્યારે સૂર્યોદય હોય ત્યારે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનો પડછાયો કઈ બાજુ હશે? પશ્ચિમ બાજુ પડતો હશે. તો માની લો કે આ વૃક્ષ છે તો વૃક્ષનો પડછાયો કઈ બાજુ પડે છે? પશ્ચિમ બાજુ વૃક્ષનો પડછાયો પડે છે. આ વૃક્ષ છે અને એ વૃક્ષનો પડછાયો પડે છે કઈ બાજુ? પશ્ચિમ બાજુમાં પડે છે, બરાબર છે મિત્રો. હવે આપણે કિશનને ઊભો રાખીશું. પહેલાં આપણે વૃક્ષનું નક્કી કર્યું, પડછાયો તો પશ્ચિમ બાજુ પડવાનો છે, તો વૃક્ષનું આપણે નક્કી થઈ ગયું. હવે આપણે કિશનને ઊભો રાખીએ તો આપણને ખબર પડે કે કિશનની જમણી બાજુ પડછાયો પડે છે કે
અહીંયા તો કિશન વૃક્ષનો જ પડછાયો છે એ સંપૂર્ણ તેની કઈ બાજુ પડે છે? જમણી બાજુ પડે છે. પરંતુ આપણને કિશનને આ બાજુ ઊભો રાખો કે આ બાજુ ઊભો રાખો? જો કિશન આ બાજુ ઊભો હોય અને એનું મુખ ઝાડ તરફ હોય, વૃક્ષ તરફ, તો કિશનનું જમણી બાજુ તો આ બાજુ થાય અને ડાબી બાજુ આ બાજુ થાય. પરંતુ અહીંયા કીધું છે કે એની સંપૂર્ણ જમણી બાજુએ પડછાયો પડે છે, તો અહીંયા તો એ ખોટું થઈ જાય. તો કિશનને આપણે આ બાજુ ઊભો રાખીએ તો એની જમણી બાજુ અને મુખ એનું ઝાડ બાજુ હોય તો એની જમણી બાજુ આ બાજુ થાય અને એની ડાબી બાજુ આ બાજુ થાય. તો એની એક્ઝેક્ટ જમણી આ બાજુ છે, તો પડછાયો કઈ બાજુ પડતો હશે? એની કિશનની જમણી બાજુ. તો કિશન આ બાજુ ઝાડની તરફ મુખ કરીને ઊભો હશે, તો કિશનનું મોં જે હશે એ કઈ દિશા તરફ હશે? તો આ બાજુ કઈ દિશા આવે મિત્રો? દક્ષિણ દિશા આવે. તો ખ્યાલ આવી ગયો. કિશન કઈ દિશામાં ઊભો હશે? તો દક્ષિણ દિશામાં કિશન ઊભો હશે. તો આ ખ્યાલ આવી ગયો મિત્રો પડછાયાવાળો. તો આ રીતના કોઈ પણ પ્રકારની એક્ઝામમાં પ્રશ્નો આવતા હોય તો તમે આ રીતથી પ્રશ્નો સોલ્વ કરી શકો છો. અન્ય તમને આવા કોઈ પ્રશ્નો હોય અને ખ્યાલ ના આવતો હોય તો તમે મને પૂછી શકો છો. હું તમને ચોક્કસથી મદદ કરીશ. અને મારા ખ્યાલ મુજબ આ જે ટ્રીકો હતી એ તમને ખ્યાલ આવી ગયો હશે. તમે વારંવાર આ વિડીયો જુઓ અને એને સમજી અને તમે આવા દાખલાઓની પ્રેક્ટિસ કરો. અને કોઈ પણ પ્રકારનો તકલીફ પડે તો તમે મને જાણ કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. અન્ય નવા વિડીયો માટે તમે મને કમેન્ટ કરી શકો છો. હું તમને એ વિડીયોઝ બનાવીને મોકલી આપીશ. ઓકે મિત્રો, જય હિન્દ.